અમરેલીના શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીને તાત્કાલિક અસરથી રેન્જ ઓફિસ પહોંચીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। વન વિભાગ દ્વારા કાર્યવાહી કરતા સંબંધિત એક સિંહને ટ્રાન્ઝ્યુકલાઇઝ કરી પાંજરે પૂરવામાં આવ્યું છે। ડીસીપી ચિરાગ અમીને જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ સિંહો મેટિંગ પીરિયડમાં હતા અને ત્યારે કોઈ ઉશ્કેરણી અથવા પજવણીના કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે। આવા સમગ્ર બનવાની ઊંડી તપાસ કરવામાં આવશે કે ઘટના કયા કારણોસર બની હતી। સાથે જ તેમણે જનતાને અપીલ કરી છે કે વન્ય પ્રાણીઓને હેરાન કરવા કે પજવણી કરવી એ ગંભીર ગુનો છે અને આવી પ્રવૃત્તિઓ કરનાર સામે વનની અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની। અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે।